નમસ્કાર મિત્રો તમારી પરિસ્થિતિ બદલવા મહેનત કરજો, કેમ કે હવે આ દુનિયામાં તમે સારા માણસ હશો, તમારી પાસે ખૂબ સારી આવડત હશે, તમારી પાસે ખૂબ જ નોલેજ હશે, સ્કિલ હશે, તો પણ એનો કોઈ જ મતલબ નથી મિત્રો। હવે સારા લોકો સારું ઘર જોઈને જ આવે છે। તમારી પાસે સારો બંગલો હશે તો જ સારા લોકો તમારા ઘરે આવશે, નહીં તો સારા લોકો તમારા ઘરે પણ નહીં આવશે મિત્રો। હવે આ જમાનો જ એવો બની ગયો છે, તમારી વેલ્યુ તમારી આર્થિક પરિસ્થિતિને જોઈને થશે, એ પછી દુનિયાના લોકો હોય યા તમારા મિત્રો હોય યા તમારા કુટુંબીજનો હોય। જો મિત્રો તમે આર્થિક પરિસ્થિતિ તમારી સારી હશે તો તમારી ખરાબ વાત પણ લોકોને સારી લાગશે, અને જો તમારી આર્થિક પરિસ્થિતિ જો નબળી હશે ને તો તમારી સારી વાત પણ લોકોને ખરાબ લાગશે। એટલે સૌપ્રથમ તો આપણી આર્થિક પરિસ્થિતિ બદલવા માટે સંઘર્ષ કરવું પડશે, મહેનત કરવું પડશે। હવે લોકો કદ, પૈસો ને પદ જોઈને તમને આવકારે છે, તમને માન સન્માન આપે છે, તમારી વેલ્યુ કરે છે સાથીઓ। જો તમારી પાસે પૈસો નથી, તમારી પાસે કંઈક અચીવ ના હશે ને તો તમારું વેલ્યુ પણ એ રીતે જ થશે। આપણે જોઈએ છે, જો તમારી કોઈક જગ્યાએ ઉપર બેસવું હોય, કંઈક જગ્યાએ બોલવું હોય ને તો પણ હવે આપણે સારા એવા વ્યક્તિ તો બની જશું, સારા વ્યક્તિ તો હશું, પણ જો તમારી કન્ડિશન સારી નહીં હશે, તમારી પાસે પૈસો નહીં હશે, તો તમે 5 માણસોને વચ્ચે બોલી પણ નહીં શકો સાથે। એટલે ઘણું બધું મેળવવું પડશે, ઘણી બધી મહેનત કરવી પડશે જો આ સમાજની વચ્ચે જીવવું હોય, આ દુનિયામાં જીવવું હોય ત્યારે। તમારી પાસે પૈસો હશે તો તમારી પાસે મિત્રો પણ ઘણા બધા હશે, તમારી કન્ડિશન સારી હશે તો બધા જ તમારા હશે, અને જો તમારી કન્ડિશન ખરાબ થઈ જશે તો બધા જ લોકો તમારા નથી હોતા। બધા તો છોડો સાથીઓ, તમારા પોતાના પણ તમારા નથી હોતા, એવું મહેસૂસ પણ તમે કરી શકશો। હવે માત્ર સંબંધો લાગણી પૂરતા નથી રહ્યા, હવે સંબંધો પણ તમારી પરિસ્થિતિ જોઈને રાખતા હોય છે લોકો, એવું ઘણા લોકોએ અનુભવ કર્યો પણ હશે। તો મિત્રો, તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એ લગાતાર કરતા રહો, સંઘર્ષ કરો, જ્યાં સુધી સફળ ના થાઓ ને ત્યાં સુધી સંઘર્ષ કરતા રહો, કેમ કે જો સંઘર્ષ કર્યા વગર તમારું લક્ષ્ય તમે હાસિલ નથી કરી શકતા। તમે જે મેળવવા માંગતા હશો એ પૈસા વગર હવે મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તમે કંઈક વસ્તુ ખરીદવી હોય તો પણ તમને ત્યાં પૈસાની જરૂર પડે છે। હું તો કહું છું કે લોકો સાથે વ્યવહાર રાખવા માટે પણ પૈસાની જરૂર પડે છે, તમારી વેલ્યુ વધારવા માટે પણ પૈસાની જરૂર પડે છે સાથીઓ। આપણે ઘણી બધી જગ્યાએ આવું નોટ કર્યું છે, તમારી પાસે પદ અને પૈસો હશે તો તમને સારા લોકો પણ બોલાવશે, સારી જગ્યાએ બોલવાનો મોકો પણ મળશે, તમને માન સન્માન પણ મળશે। પણ જો તમે સારા વ્યક્તિ હશો, ઘણા બધા જાણકાર હશો, છતાં પણ તમારી પાસે જો પૈસો ના હશે તો તમને તમારી અવગણના થશે। મિત્રો, હવે તમારી વેલ્યુ નથી રહ્યું, એટલે કે લોકોની વેલ્યુ નથી રહી, હવે માત્ર એમના પૈસાથી લોકોને તર્ક કરે છે, એમની આર્થિક પરિસ્થિતિથી લોકોને ઓળખે છે। એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી એ જણાવવા માગું છું, લોકો શું કરી રહ્યા છે, લોકો શું કરશે એ નથી જોવાનું, તમારો લક્ષ્ય માત્ર ને માત્ર કંઈક મેળવવાનો, કંઈક અચીવ કરવાનો, તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા માટેનો રાખો।
જો તમારી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે, તમે કંઈક મેળવી લેશો ને, તો સંબંધો સામે ચાલીને આવશે, લોકો તમારી પાછળ દોડતા દોડતા આવશે, તમને લોકો પગે લાગશે, તમે જે કહેશો ને એ સાચું માનશે, તમે જેટલું બોલશો એટલું લોકોને સારું લાગશે. દરેક લોકો સાંભળવાવાળા તો છે જ, પણ એ પૈસાવાળા વ્યક્તિની વાત સાંભળવાવાળા લોકો છે. એટલે મિત્રો, આ સમયનો ઉપયોગ કરો. ખૂબ જ સારું એવું જીવન આપણને મળ્યું છે, તો આ જીવનને કઈ રીતે જીવવું, કેટલું જલ્દી તમે શું મેળવી શકો છો, એના પર ફોકસ કરો. લોકોની વાતો પર યા લોકોની અવગણના પર ક્યારે ધ્યાન ના આપો. મિત્રો, તમારી ઓળખાણ પણ હવે પૈસાથી થાય છે. હું તો એવું માનતો હતો કે યાર આપણે એક સારા વ્યક્તિ હશે, સારા ગુણો હશે, આપણી પાસે સ્કિલ હશે, તો લોકો આપણને ખૂબ જ માન સન્માન આપે છે. પણ એ બધી ખાલી વાતો છે સાથીઓ, એવું નથી હોતું. રિયાલિટીમાં ફિલ્મોમાં ઘણું બધું જોવડાવે છે, ફિલ્મોમાં આપણે ઘણું બધું જોઈએ છે. એક સારો વ્યક્તિ ગમે તેટલા લોકોને સમજાવી શકે છે, પણ એ ખરેખર નથી. મિત્રો, તમે પૈસા વગર તમે બોલી પણ નથી શકતા, લોકો વચ્ચે વાત પણ નથી કરી શકતા. એ પર્સનલી મારું માનવું છે. તો આ વિડીયો વિશે અને મેં તમને જે જણાવ્યું એ બાબતને લઈને એ મારા વિચારો પર તમારું શું કહેવું છે, કમેન્ટ જરૂરથી કરજો સાથીઓ. બાય બાય.